હવે વાસ્તવિક સંખ્યાઓ જોઈએ એ પહેલાં આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે સંખ્યા ગણના પ્રકાર એટલે સંખ્યા ગણ એટલે ગણ શબ્દ હવે નીકળી ગયો, આપણે એને સમૂહ કહીશું. તમને લખાવેલું જ છે, જે લોકોએ લખ્યું છે એ લોકોએ ફરી લખવાની જરૂર નથી. એક પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ નો સમૂહ એટલે એને n કહેવાય. અને પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય, 1 2 3 4 5 અનંત. બીજું પૂર્ણ સંખ્યાઓ, આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ આને આપણે W કહેશું. અને પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય. પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બંનેમાં ડિફરન્સ ખાલી 0 નો જ છે. પૂર્ણ સંખ્યામાં એક જ વધારે આવે 0, એટલે 0 1 2 3 4 5 અનંત. ત્રીજું પૂર્ણાંક સંખ્યાઓ, આ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ આને આપણે Z કહીશું. પૂર્ણાંક સંખ્યાઓ એમાં ધન પણ આવે, ઋણ પણ આવે અને 0 પણ આવે. એટલે -3 -2 -1 0 1 2 3 અનંત. ચોથું સમમેય સંખ્યાઓ, સમમેય સંખ્યાઓનો સમૂહ આને આપણે Q કહેશું. એની અંદર સમમેય સંખ્યાઓ એટલે પૂર્ણાંકો આવે, અપૂર્ણાંકો આવે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સમમેય સંખ્યાઓ આવે. અહીંયા સમમેય સંખ્યાઓ આપણે પછી અલગથી ભણીએ છીએ સમમેય સંખ્યાઓ કોને કહેવાય. અને પાંચમું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એમાં અત્યાર સુધી શોધાયેલી બધી સંખ્યાઓ એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એને આપણે R કહેશું. એમાં સમમેય સંખ્યાઓ પણ આવે અને અસમમેય સંખ્યાઓ પણ આવે. અસમમેય સંખ્યાઓ એટલે યાદ રાખજો. અહીંયા સમજજો કે આ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય. પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય અને પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓમાં આવી જાય અને સમમેય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય. એટલે અહીંયા નાનામાં નાનો ગણ જોઈએ આપણે તો n, એનાથી મોટો W, એનાથી મોટો Z, એનાથી મોટો Q અને એનાથી મોટો R. એટલે હવે આ એટલા માટે મેં તમને સમજાયું કે આના ઉપરથી આપણે ખરા ખોટા ખાસ પૂછાય. એમ પૂછાય કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સાંભળજો, અહીંયા આમ નીચેનું ગમે તે પૂછાય તો સાચું, કારણ કે આ સંખ્યા આમાં આવી જાય, આ સંખ્યા આમાં આવી જાય, Z Qમાં આવી જાય અને Q Rમાં આવી જાય. એટલે યાદ રાખજો, એમ કે પ્રાકૃતિક દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમમેય સંખ્યા છે તો સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો સાચું. ગમે તે એમ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે તો સાચું. દરેક સમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો સાચું. એટલે નીચે તરફ જઈએ તો નાનાથી મોટા ગણ તરફ જઈએ છીએ આપણે.
એટલે માટે સાચું. પણ ઉલટું પૂછાય, એમ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું. કેમ? કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતો, માટે ખોટું. એમ કે દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું, કારણ કે એમાં અપૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. એટલે ઉલટું ગમે તે પૂછાય, એમ કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે તો ખોટું, દરેક વાસ્તવિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો ખોટું. એટલે આ મગજમાં બેસાડી દેજો. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક, આ રીતના આપણે યાદ રાખવાનું છે. અને આ એ ખરા ખોટા આના ઉપરથી પૂછાય છે, આપણે યાદ રાખજો. બરોબર? ચાલો, બેસી ગયું મગજમાં. હવે આપણે સંખ્યાઓ વિશે જોવાનું છે, આપણને જે જરૂરી છે તે. એટલે મેઇન આટલું 5 સંખ્યાગણ આપણે આમાં જોવાના છે. હવે યાદ રાખજો, આપણે આ ચેપ્ટરમાં ગુસા અને લસા જોવાનો છે. તો ગુસા અને લસા, એને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપણે પહેલા અવયવ અને અવયવી વિશે ભણવાનું છે. અવયવ, તો અવયવ કોને કહેવાય? અવયવ એટલે શું? તો આપેલ સંખ્યાને, યાદ રાખજો, આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને આપેલ સંખ્યાના અવયવ કહે છે. અવયવ કહે છે, યાદ રાખજો. અવયવને આપણે બીજી રીતે કહેવું હોય તો સંખ્યા જેના ઘડિયામાં આવે તે, ઘડિયામાં આવે તે એને અવયવ કહેવાય. દાખલા તરીકે એમ કે આમાં એક નોંધ યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યાના 2 અવયવ હોય જ, એક સિવાયની, એક સિવાયની કોઈ પણ સંખ્યાના 2 અવયવ હોય જ, એક એક અને 2 સંખ્યા પોતે. યાદ રાખજો, સંખ્યા પોતે, આ 2 અવયવ તો હોય જ. હવે દાખલા તરીકે એમ આવે કે 12ના અવયવ, તો 12 કોના કોના ઘડિયામાં આવે એ આપણે જોવાનું. એટલે 12ને કોના વડે નિશેષ ભાગી શકાય એને એના અવયવ કહેવાય. એટલે એક તો ખરો જ, પહેલો એક. હવે 2ના ઘડિયામાં 12 આવે એટલે 2. 3 વડે ભાગી શકાય, 3 ચોક 12. પછી 4, 5 વડે ના ભાગી શકાય, 6 અને 12 પોતે. એમ એટલે આપણે આવી રીતના કહેવાય કે 12 એકા 12, 6 દુ 12, 4 તરી 12. એમ એટલે એના આટલા અવયવ થયા, 1 2 3 4 6 અને 12. એમ એવી જ રીતના 15ના અવયવ, 15ના અવયવ કે તો 15 એકા 15 અને 5 તરી 15. બીજા કોઈ ઘડિયામાં 15 આવતા નથી, એટલે 15ના અવયવ થાય 1 3 5 અને 15. એ પ્રમાણે એમ કે 19ના અવયવ, આ 19 છે એ અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યા હોય એના 2 જ અવયવ હોય, 19 એકા 19.
એક એક અને સંખ્યા પોતે. તો આ એના અવયવ થયા. બરોબર, આ અવયવ. હવે અવયવી. ઓકે, તો અવયવી કોને કહેવાય? તો અવયવી એટલે અવયવ અને અવયવીમાં શું ફરક? અવયવી અહીંયા આપેલ સંખ્યાને બોલતા હતા. અહીંયા આપેલ સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને આપેલ સંખ્યાના અવયવી કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો અવયવી એટલે ઘડિયો લખવો. અને ક્યાં સુધી? અનંત સુધી. અનંત સુધી. અવયવી ફિક્સ ના હોય, એ અનંત હોય. અને અવયવ ફિક્સ હોય કે આના 2 જ અવયવ, આના 4 અવયવ, આના 6 અવયવ, એમ ફિક્સ આંકડો હોય. અને અવયવી ફિક્સ ના હોય. દાખલા તરીકે એમ કે 12ના અવયવી. 12ના અવયવી એટલે 12નો ઘડિયો. તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, ડેશ 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 અનંત સુધી. અવયવીને બીજા શબ્દોમાં કહેવું હોય તો એને ગુણિત પણ બોલાય. એમ કે 3ના અવયવી અથવા એનો ગુણિત, એને ગુણિત પણ બોલાય. એટલે 3નો ગુણિત. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 અનંત સુધી. આ અવયવીની વાત છે. એમ કે 15ના અવયવી એટલે 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, ડેશ ડેશ ડેશ. આ 15ના અવયવી થયા. યાદ રાખજો, અવયવ અને અવયવી. અવયવ એટલે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એને અવયવ કહેવાય. અને અવયવી એટલે આપેલ સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એને અવયવી કહેવાય. ઓકે, આ બંને ડિફરન્સ છે અવયવ અને અવયવીમાં. હવે આપણે જોઈએ